ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના મરીમાતાના ખાંચામાં આવેલ મોબાઈલ માર્કેટમાં ડુપ્લિકેટ કવરની ચેકિંગ બાદ બોલાચાલી થતા પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી। વડોદરા શહેરમાં આવેલા મરીમાતાના ખાંચામાં મોબાઈલ માર્કેટમાં થોડા સમય પહેલા ડુપ્લિકેટ કવર વેચતા દુકાનમાં ચેકિંગ હાથ ધરાવતા મીડિયાકર્મી જોડે બોલાચાલી હાથ ચાલાકી કરતા કાઉન્સિલર ઘટના સ્થળે દોડી આવ્યા અને તેના પછી કોર્પોરેશન દ્વારા દુકાન કટિંગની માપણી કરતા આજ લગીન કોર્પોરેશન કાં તો કાઉન્સિલર જોવા આવ્યા નથી, જેના કારણે પાર્કિંગના સ્ટેન્ડ મૂકવાના મુદ્દે દુકાનવાળા એકબીજા જોડે ઝઘડો અને બોલાચાલી થઈ હતી। તે સંજોગમાં દુકાનદારે 100 નંબર પર જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। રિપોર્ટર આરિફ સૈયદ સાથે કેમેરામેન ઇબ્રાહિમ તૈયડીવાલા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। સમસ્યામાં ઓલરેડી મરીમાતાના ખાંચામાં પાર્કિંગની સમસ્યા આજની નથી, કેટલા ટાઈમથી છે અને આ વેપારીઓ અહીંયા આવા તમારી સામે સ્ટેન્ડ દબાણ ઊભા કરે છે અને ત્યાં કસ્ટમરે પાર્કિંગ કર્યું તો સીધો ત્યાંથી મને ગાળાગાળી કરીને મને મારવા ઉપડ્યા ત્યાંથી। એટલે પછી કાલે ઉઠીને સરદાર ભવનના ખાંચામાં જે ઇસ્યુ થયો, જે તકલીફ થઈ કે જેમાં પેલા ભાઈની મૃત્યુ થઈ, કાલે ઉઠીને મારા ઉપર હુમલો થાય ને મને કંઈ તકલીફ થાય એના માટે મેં મારા પ્રોટેક્શન માટે પોલીસ કમ્પ્લેન કરી છે રાવપુરામાં અને જેના સંદર્ભે પોલીસ હમણાં આવી છે। અને તમે ઓલરેડી જોઈ રહ્યા છો ટ્રાફિક એવું બી નથી કે હું કાંઈ વધારે પડતું બોલતો હોય। ઓલરેડી આ જોઈ લો તમે, ખોટા દમણ આ લોકોએ ઊભા કરેલા છે સ્ટેન્ડ મૂકીને। આપનો પરિચય? મહેશ પુરોહિત, મારુતિ મોબાઈલ, મરીમાતાનો ખાંચો વિસ્તાર છે સાહેબ। આમાં કેવું છે કે દર વખતે આ લોકો હવે દુકાનદારોના ઝઘડા ચાલુ થઈ ગયા। પહેલાં તો ગલીવાળા તો બધા હવે થાકી ગયા છે, અમે રહેવાસીઓ તો આ લોકોથી એટલા હેરાન પરેશાન થઈ ગયા કે હવે અંદર જ ઝઘડવા લાગીએ છીએ। તમે જોયું હશે કે અંદર સ્ટેન્ડ માટે ઝઘડા ચાલી રહ્યા છે। અમે એવું નહીં કહેતા, પણ અમને એક રવિવાર તો મળે શાંતિથી જીવવા માટે। તમે પોતે જ જુઓ કેટલો ટ્રાફિકને કેટલા ઝઘડા થઈ રહ્યા છે, અંદર જ ઝઘડી રહ્યા છે। હવે એક રવિવાર આલે અમને એટલું તો કરે, મહેરબાની જો કંઈક આગળ થાય કાર્યવાહી તો એક રવિવાર મળે એટલી અમારી મહેરબાની છે। અત્યારે શું બનાવ બનેલો અહીંયા? અત્યારે કંઈક બનાવ અંદર દુકાનદારો ઝઘડ્યા છે આ સ્ટેન્ડ પરથી ને એનું પાર્કિંગ પરથી જ ઝઘડો થાય છે। પાર્કિંગ પરથી આ વખતે કોઈ મોટી ઘટના ના બને એવું અમે વિચાર કરીએ, પણ આ વખતે કોઈ મને તો એવું લાગે છે આગળ જતાં આજે પણ આગળ જતાં બનાવ તો બનશે, 100% બનશે, કોઈ બનાવ બનશે। અને અંદર ઝઘડી રહ્યા છે હવે, અને અમે તો કંટાળી ગયા છે। અમે લોકો તો ના જ કહીએ છીએ કે ભાઈ હવે તમે આવ્યા છો તો એક ઇન્ટરવ્યૂ આવ્યો છે કે એક રવિવાર તો બંધ રખાવો, પણ એક રવિવાર બંધ રખાવો, કેમ કે રવિવારે લોકો કંટાળી જાય છે, ઘરમાંથી બહાર બી નહીં નીકળી શકતા યાર। આપનું નામ? કુણાલ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।